હેલો હેલો. બોલ. કેવું થયું? અલા થયું કે એમાં ખબર અમે તો તઈ ગયા જય સિગ્નલ હતો ને તૈયાર પછી મારે તો તઈ પેલા જેને હારી ને એ લોકો તો નતા હતા એક છોકરો હતો એટલે એમનો હશે કે ગમે તેનો બી આમ વીનતો હતો તઈ છે ને ગોધરા તો પડ્યા હતા પણ આપણા નતા ચાર્જતા ખબર આપણા રંગબી હતા તો તઈ ચાર્જતા હતા પણ બ્લેક કલર ના હતા કૃષલે કે ઉઠાઈને આવ્યા તો અમે તો એ ઉઠાઈને આવતા છે તો ઘરે સ્પીકર પર જ છે બોલે. ભાઈ તું શું કરવા માંગે છે તું મને કહી દે હવે. આ મન પાર્થિવ બી કહેતો હતો ભાઈ તે બી કીધું ને કે ચલો વાંધો નહીં આપી દે તારી મારું નામ પોડ દીધું એકલામાં. એને ખબર તારી આદત એને ખબર મેં આવું કામ કરું જ ના. બોલ. તમે જેથી કરો તેથી મજા નહીં આવે હવે. ચાલ. અલા એવું નહીં. હલો મજા નહીં. હાય ગાઈસ, વેલકમ બેક. કેમ છો? સ્વાગત છે પ્રેન્ક તમને બતાવું, આગળ એક્સપ્લેન કરું. શાંતિ રાખો, હમણાં ઉઠ્યા છે જસ્ટ અને બકચોદી કરવાનું ચાલુ કરી દીધી છે. ઓફિસ જવાનું છે, પહેલાં ઓફિસ જઈએ, ઓફિસના કામ પતાવીએ, પછી સાંજે મળીએ. ચલો લેટ્સ ગો. ચાલો મળીએ. ટચમાં રહી લેશું ભાઈ. એવું કહીશું દસમાને પહેલાં એવું કહું હા કે આખું સર અમે આ ગોદા તો લઈ લીધા બે, હવે એ તો મૂકી દીધા. પાડતો જ નહીં, પાડતો જ નહીં. ગોદડા લઈ આવે, બાકી મજા નહીં આવે કે આપણે બે બહેન તો બકચોદી ઓન ટોપ. પાછું કેવું કે તા બાપે કીધું તું આપું. એમાં થયું એવું સીન કે નાનુના પપ્પા એડમિટ છે, તો અમે લોકો એના જોડે નાઇટ રોકાવા ગયા હતા હોસ્પિટલમાં. તો હોસ્પિટલમાંથી એણે કીધું કે આ ગોદડા કેરી કરતા જાઓ તમે લોકો ઘરે. તો અમે તો કઈ બહેન છો તારા નોકર છે આમ તેમ કહીને આવ્યા, પણ તો બી છેલ્લા લઈ લીધા કેમ કે ભાઈ છે, ભાઈબંધ છે એટલે લીધા. પછી એક ટાઈમ પર અમને છે ને ચાલ કંઈ પ્રેન્ક કરીએ, બહેન છો બકચોદી કરીએ. એ ઘરે ચા પીવા ઉભા રહ્યા ને ત્યારે એને ફોન કરીને કીધું કે ભાઈ તારા ગોદડા તો કૃષાલે સેલ કરી નાખ્યા છે, પેલા ગરીબોને આપી દીધા છે, કે તને ખબર તો છે આની આદત. તો પેલા કે નાલા મસ્તી ના કરશો પાછા, એવું ના. પહેલા તો અમે એવું કીધું કે એલા એક કાંડ થઈ ગયો છે. શું કીધું તું તે બોલતો? મેં એવું કીધું કે અલા એક કાંડ થઈ ગયો છે, ખોટું ના લગાડતો હતા. કે શું થયું લા? એવું તો એવું કઈ ને એના પેલું ગોદા છે ને તે ગરીબોને આપ્યા હતા કે બધા મસ્તી ના કરશો કે. એટલે મેં કહું સાચું કહું હતા કે નાલા જોયા મસ્તી ના કરશો. મેં કહું તને ખબર તો છે કૃષાલની આદત, કૃષાલે હાલે આ ભૂસડીને ફોન હાલ ભાઈ કે આને એવું કે એટલે છોડા તને કોણ કે પૂછે બરાબર બધું આપ તારા બાપનું ખાઈને જાય એ લોકો તો હાલ દીધા. મારે એને ગોદા જોઈએ પાછા કે એ બાબુ ઓય 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 તો ભાઈ નાનુના 2 ફોન આવી ગયા છે. હવે એના ફોન કોલ બેક કરું, જોઈએ વાંચો કદાચ આઈફોનમાં કદાચ મેસેજ ના જતો હોય, કોલ રેકોર્ડિંગ કરીને નાખવાનો ટ્રાય કરીશ. જો કોલ રેકોર્ડ કરું. ચલો સાંભળ તો તને આપવાનું કોઈ કીધું? એટલે હું ભૂસ મારી ના હું તમે એકબીજા પર ખાલી ખાલી નાખ નાખ કરો. તમે ભોસડી ના મલી ભગત ટીમ બનાવી દીધી મારે છો તો. એટલે નવા લાવી દઈએ ડચમાં, ઉભો ને ડચમાં લાવી દઈએ એવું કઉ છું. પૈસા તારી ગાળમાં નાખ, પૈસા નો ગુરુ મને ના બતાવીશ. તારી માં ચોદા માટે તે આપ્યા મને એ કે ને તું પેલા કે પેલા બાજુમાં છે ને એને કે એ બી કે હારું હાલ દે ને પછી એ પલટાયો છે ભાઈ. એને કે પણ તું તારી માં ચોદા, પણ તે પૂછ્યું બી હું કરવા? તારી ગાળમાં જ ચૂલ હશે કે આપી દેવા છે. તું કેતો હોય તો રજા પાડ દઉં. બોલ રજા વાંધો નહીં. તારી ગાળમાં છાણ હોય તો પાડ ને ભોસડી ના. તારી ગાળમાં તો છાણ નહીં ચોદ્યા.
ના હિલા ભાઈ નવા લાવી દે એલા પેલાને કે તું પેલા બાજુવાળાને તો ખકડાય પેલા બાજુવાળાને તો બોલ મને એકલાને ઓ ભાઈ એનો મોટો લીધો જ નહીં બાજુ ને હો. ચેલેન્જ નેવર ચેલેન્જ અ બ્રોકન ગાય હી કેન ડુ એનીથિંગ રજા પાડીને આવી ગયો છું ભાઈ હાચક રજા પાડી હાલ રજા પાડી તને ખોટું લાગે શું કીધું નેવર ચેલેન્જ અ બ્રોકન ગાય બ્રોકન ગાય હી કેન ડુ એનીથિંગ સોરી મારા ભાઈ થઈ ગયું લા એલા લઈએ ને નવા કઈ બોલાઈશ ના હું બી એલા મને જ નથી ખબર કે આટલું હોય મને લાગે ચાલ નવા લઈ લઈશું પણ ઘરે હું લાગશે ભોસમાં કે આપણે હોસ્પિટલ જાય જ નહીં એવું થાય ઘરે કે તમે બેન્ચર કસે ગયા લો ચોરી થઈ ગયા એવું થાય કે ઘર ઘરેનું કોઈ કરવું પડશે ગાઈસ ફટાફટ કમેન્ટ કરો ઘરે શું કહીએ અમે ચોરાઈ ગયા છે એવું કહી દઈએ કે પછી દાન કરીએ એવું કહી દઈએ બોલ શું કહીએ દાન ફટાફટ કમેન્ટ કરવા તો કહી દે હા પપ્પા તેરી ઓય 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 નહીં ચલો ચલો ઓય અરે એની ઓનલી માં કસમ કે નાનું મારી મમ્મી મને 100% એવું કે બોલી છે કે ભાઈ તું શર્ટ સારું લાગે છે મેં કીધું નાનુંનું છે એટલે બેન છે નાનુંની આટલી સારી ચોઈસ છે મેં કીધું હા એના જોડે અમે લોકો હું તો હું શું કહેતો હતો કે મારી મમ્મી તો ભાઈ એવું બોલી ગઈ કે ભાઈ આ કપડાં સારા લાવ્યા છે મેં કીધું મારા નહીં નાનુંની ચોઈસ છે કે નાનુંની ભાઈ કપડામાં ચોઈસ સારી છે પણ એ મમ્મીને પછી મેં એવું બી કહી દીધું કે અમે બે હોઈએ છીએ બે બંકાઓ જોડે કપડાઓ પછી મેં બંકાઓ આ ચોઈસ તમારી નહીં આ ચોઈસ તારી છે તો મને ખબર છે પછી મમ્મી શું કહે ખબર પછી સાંભળ ને મમ્મી શું કહે ખબર છે એક તો સલાહ તારી ગર્લફ્રેન્ડમાં બી ચોઈસ બેકાર અને કપડામાં બી ચોઈસ બેકાર બાપ રે ભાઈ પણ મેં ખબર ને માં કસમ ભાઈ બીજાનો સ્માર્ટ લાગ્યો ને ભાઈ બીજા કપડા આવે તું માં લડવી નહીં પડે તને એક તો પિંક શર્ટ ભાઈ તમને બતાવીશ કોઈ દિવસ પાર્ટીમાં પહેરીશ ને એકદમ ચોદ શું લાગુ છું ભાઈ તને પેલું બ્રાઉન શર્ટ બી નહીં આવ્યું કયું બ્રાઉન શર્ટ જે ચાવ થઈ ગયું ઉસ્તાદ આ લોકોને કઈ હેલ્પ કરવી જોઈએ આપણને ઉસ્તાદ આજે સવારે હેલ્પ કરીને આવ્યા છે બહુ મોટી નવા લઈ લઈએ ચલો નવા નહીં આપણે જૂના લેવા જવાનું છે શોધીશું આજે આખું આજે શોધી તું શોધ ને પણ જો મેં તો કહું છું નવા લઈ લઈએ ડચમાં નવામાં નહીં જોતા પણ અમારે નવા જ આપવા છે ઘરે મેં નવા નહીં તને ગિફ્ટ નહીં આપી યાર નહીં જોતા નવા ઘરે એ જ કલર ના આપીશું બસ ફોટો છે મારી પાસે તારા પેલા રજાઈઓના સો વી આર હિયર ઇન હલ્દીરામ એન્ડ વી આર ગોના ઈટ ટુડે છોલે ભટુરે વોટ ડુ યુ વોન્ટ બ્રો પનીર બટર મસાલા પનીર બટર મસાલા વોટ ડુ યુ વોન્ટ ચાય और वड़ा पाव ओके देन विल डिसाइड चाय और वड़ा पाव नो हियर वी हैव ओनली स्पेशल छोले भटूरे छोले भटूरे 1 छोले भटूरे प्लेट ईच और बिटवीन 1 પહેલા એક ટ્રાય કરીએ પછી જોઈએ ભાઈ આવી સવારે પહેલા એક ટ્રાય કરીએ છોલે ભટુરે જોઈએ છે કેવા ટેસ્ટ કરે છે પછી બીજા મંગાવીએ તારું શું છે બોલ ફટાફટ તો હાઈ ગાઈઝ આને મંગાવ્યા છે લચ્છા પરાઠા તને નહીં ખબર કેવા આવે છે લચ્છા પરાઠામાં શું હોય છે મેદો હોય છે લેટ્સ ટ્રાય તે એક બી નહીં કર્યા ઉપર મને સામે આવી રહ્યા વેચો તારા ચેર પર બેવા કરતા ચેર સામે બેસ પણ આ જગ્યા કેવી છે બહુ સારી જગ્યા છે તારા ભાઈ ઓનલી 300 500 આવી ગાઈસ 400-500 રૂપિયા તો ભાઈ બહાર ખાવા જાવ તો તમે લોકો યાર હવે તમે વિચારો ખાવ હવે 5 રૂપિયાની બોટલ ખોલ જોઈએ છે હવે ફેમસ કહે છે એના છોલે ભટુરે હવે લેટ્સ સી મેં બી ટ્રાય નહીં કર્યા અને મને તો છોલે ભટુરે બહુ ભાવે છે તો લેટ્સ સી જોઈએ તારું શું કહે છે તું ગુલાબ જાંબુ મીઠા ગળ્યા ચાલુ છે ટેસ્ટ રિવ્યુ ગાઈસ તો ગળ્યું કોણે ખાધું પહેલા તે જ ખાધું ગળ્યું ભાઈ આ છે છોલે જો ભાઈ દેખાય છે ટેસ્ટ કરો થેન્ક યુ સો મચ ગોડ ફોર ધીસ ફૂડ એન્ડ ફોર એવરીથિંગ એલ્સ
છોલે એક નંબર. This is what છોલે means. ભાઈ ગાઈઝ હતું તો બહુ જોરદાર પણ થોડું એક્સપેન્સિવ સાઈડ છે, થોડું એટલે બહુ વધારે એક્સપેન્સિવ છે. અને બીજી વસ્તુ ભાઈ તમને અગર ભાઈ આ પિમ્પલ્સની બીક ના હોય તો જ આ વસ્તુ ખાજો. અમને તો ભાઈ પિમ્પલ્સથી ટેવાઈ ગયા છે, અમે તો પિમ્પલ્સ ઘંટો બગાડી નહીં શકતા. પણ તમારું અગર પિમ્પલ્સ બગાડતું હોય તો પ્લીઝ સ્ટે અવે ફ્રોમ ધીસ ઓઇલી ફૂડ્સ. પણ હતું બેસ્ટ, મને ગમે એના છોલે. તને ગમ્યા? છોલે ગમે, ભટુરે નથી ગમે. ભટુરે તમને લોકોને ભાવતા ને, તમને લોકોને ટેસ્ટ જ નહીં કરતા ફાવતું. બીજા કઈ ના છે બોલ, વડોદરામાં કઈ ના સારા છે ભટુરે ભટુરે? નહીં. તો પછી